નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચારમાં આગળ વાત કરીએ ગુજરાત વિધાનસભાની. ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે કોંગ્રેસે કેટલીક બાબત ઉપર પોતાની નારાજગી વ્યક્ત કરતા પ્રતિક વિરોધ નોંધાવી ગૃહમાંથી બહાર આવી ગયા. ગૃહમાંથી બહાર આવી કોંગ્રેસના ધારાસભ્યોએ હાથમાં પ્લેકાર્ડ સાથે વિરોધ વ્યક્ત કર્યો. ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે વાતચીત કરતા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાત સરકાર પર પ્રહાર કરી બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યાનો આરોપ પણ લગાવ્યો. ગુજરાત વિધાનસભામાં પહેલી વખત પેપરલેસ વિધાનસભા સત્ર મળી રહ્યું છે. રાષ્ટ્રપતિ મહામહિમ દ્રૌપદી મુર્મુજીએ શુભારંભ કરાયો છે. કોંગ્રેસે પ્રતિક રીતે વિરોધ કર્યો છે. જેમ અમિત ચાવડાએ દોહરાવ્યું કોંગ્રેસના નેતાએ, એ જ રીતે આપણી સાથે જિગ્નેશ મેવાણી છે. જોકે ઋષિકેશ પટેલ એવું કહ્યું કે કોંગ્રેસ નીતિ સદા ચલી આવી, એ રીતે કોંગ્રેસે ફરી એકવાર વિરોધ કર્યો છે. શું આપનું માનવું છે, કોંગ્રેસ નીતિ સદા ચલી આવી? આજે જે ડિજિટલાઇઝેશન થયું, જે ડિજિટલાઇઝેશન પેપરલેસ ગવર્નન્સની પદ્ધતિ લોન્ચ થઈ, એનો વિરોધ નથી કર્યો કે મહામહિમ રાષ્ટ્રપાલના આગમનનો વિરોધ નથી કર્યો. ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ સત્તાના નશામાં પોલીસનો દુરુપયોગ કરી આજે કલોલની તાલુકા પંચાયતમાં મતદાન કરવા જઈ રહેલા કોંગ્રેસ પક્ષના ડેલિગેટને ડિટેન કર્યા, એમની ધરપકડ કરાવીને મતદાન કરવા ના દીધા. આ જે સત્તાનો મદ ચડ્યો છે, અમે એનો વિરોધ કર્યો છે. આ ગુજરાતની વિધાનસભાની કે ગુજરાતની ટ્રેડિશન, પરંપરા, સંસ્કાર ગુજરાતના આવા ના હોઈ શકે. ચૂંટાયેલા જનપ્રતિનિધિ તમે મતદાન કરવા દેતા નથી. મને 2,500 કિલોમીટર દૂર આસામની જેલમાં ફેંકેલો. આજે શિહોરમાં, કલોલમાં જે માણસ મતદાન કરવા જાય છે એને તમે પોલીસ ડિટેન કરી લે, એટલે વોટ જ આપવા ના જાય. એટલે કાલે ઉઠીને તમે મારું ઇન્ટરવ્યૂ કરવા આવતા હો અને કોઈ કારણસર પોલીસ તમને ડિટેન કરીને લઈ જાય 6 કલાક માટે. ઇઝ ઇઝ ફેર? આ યોગ્ય છે? આ ગુજરાતનું કલ્ચર હોઈ શકે? ગાંધી, સરદાર રવિશંકર મહારાજનું ગુજરાત આવું વિધાનસભામાં બોલવું અને બીજી બાજુ લોકતંત્રની હત્યા કરવી, આ દંભને એક્સપોઝ કરવા માટે પ્રોટેસ્ટ કર્યો છે. મક્કમ છતાં મૃદુ મુખ્યમંત્રીની ઉપમા અપાઈ છે ભૂપેન્દ્ર પટેલને. કેવા નિર્ણયોમાં મક્કમ? એમની મૃદુતા જોઈ. એક ચૂંટાયેલા જનપ્રતિનિધિને વોટિંગ કરવા દેતા નથી, એમની મૃદુતા છે. અને સાચા અર્થમાં મક્કમ હોય તો ડ્રગ્સ રોકીને બતાવે, દારૂ જુગારના અડ્ડા બંધ કરાવીને બતાવે, દલિત, મહિલા, આદિવાસીનું આત્મસન્માન જે લોકો નથી જાળવતા એની સામે મક્કમ થઈને બતાવે ને. એ તો કરી શકતા નથી. તમે શું મક્કમ છો? આ ટેટ ટાટના હજારો વિદ્યાર્થીઓને એક ધરણા કરવાની પરમિશન આપતા નથી. આ શેની તમારી મક્કમતા છે? એક આખરી સવાલ જિગ્નેશભાઈ, લોકસભા ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણે એટલો જ સમય રહ્યો છે, તો કોંગ્રેસ પક્ષ તરફથી મેન્ડેટમાં ના, હું અત્યારે ચૂંટણી લડવા, મને વડગામની જનતાએ ખૂબ આશીર્વાદ આપ્યા છે 2017માં અને 22માં. હમણાં એમનું કામ કરવા માટે ડિટરમાઇન્ડ છું, કમિટેડ છું અને હું મારી જગ્યાએ બરાબર છું. હા, બીજા રાજ્યમાં પ્રચારની, સ્ટાર પ્રચારક જેવું કેમ્પેન કરવી, એ બધું કરીશું. જિગ્નેશ મેવાણી, વિધાનસભાનું સત્ર 3 દિવસ માટે શરૂ થયું છે, પણ એમણે જે વિરોધ કર્યો છે, કોંગ્રેસે જે વિરોધ કર્યો છે, એ વોટિંગ કરવા જતા કેન્ડિડેટને, જે જનપ્રતિનિધિ છે, જનલોક છે, એમને વોટિંગ કરતા અટકાવવા સામેનો આ પહેલે દિવસે વિધાનસભા સત્રમાં વિરોધ દર્શાવ્યો છે કોંગ્રેસે. કેમેરામેન રાજેન્દ્ર સાથે મેહુલ ઝાલા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગાંધીનગર.